પાંચ મર્ડર તેમજ 13 ગુનાઓને અંજામ આપનાર સિરિયલ કિલર આરોપીને પકડી પાડવામાં વલસાડ પોલીસને મળી સફળતા। ફરી એકવાર વલસાડ એસપી ડોક્ટર કરુણાનાથ વાઘેલા અને તેમની ટીમની કાબિલે તારીફ કામગીરી લોકોએ ખૂબ જ પ્રશંસા કરી। પાડીમાં 19 વર્ષીય કોલેજિયન યુવતીની હત્યાના કેસના આરોપીને વલસાડ પોલીસે ગણતરીના દિવસોમાં શોધી કાઢી જેલના સળિયા પાછળ ધકેલ્યો। વલસાડ જિલ્લાના પારડી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ 19 વર્ષીય યુવતીની દુષ્કર્મ સાથે હત્યાના ચકચારી વણશોધાયેલ ગુનાનો તથા અન્ય 4 રાજ્યોમાં થયેલ હત્યાનો ભેદ ઉકેલી સિરિયલ કિલરને વલસાડ પોલીસે ઝડપી પાડ્યો છે। આ વલસાડના પારડીના મોતીવાડામાં યુવતીના રેપ વિથ મર્ડરનો મામલો હતો। વલસાડ જિલ્લા પોલીસને મળી ઐતિહાસિક સફળતા। 10 દિવસ બાદ પોલીસે મૂળ હરિયાણાના રાહુલ સિંહ જાટ નામના આરોપીની કરી ધરપકડ। આરોપી સિરિયલ કિલર હોવાનો ખુલાસો થયો છે। મોતીવાડામાં રેપ અને હત્યા બાદ પણ આરોપીએ વધુ 3 હત્યા કરી હોવાના ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે। છેલ્લા 25 દિવસમાં આરોપીએ 5 હત્યાઓ કરી હોવાના પોલીસ તપાસમાં ખુલાસા। આરોપી દિવ્યાંગ હોવાથી મોટેભાગે ટ્રેનમાં જ મફતમાં મુસાફરી કરતો। ગુનાહિત માનસિકતા ધરાવતો આરોપી મોટેભાગે ટ્રેનમાં જ ગુનાઓને આપતો અંજામ। આરોપી પર ચોરી, લૂંટ, દુષ્કર્મ અને હત્યાના 13 ગુનાઓ નોંધાયેલા છે। આરોપીને ઝડપી પાડવા વલસાડ પોલીસે વલસાડથી આંધ્રપ્રદેશ સુધીના રેલવે રૂટને ખંગોળ્યો હતો। 2000થી વધુ સીસીટીવી કેમેરાના ફૂટેજને તપાસ્યા હતા। આરોપીને પકડવા 400થી વધુ પોલીસનો સ્ટાફ જોડાયો હતો। ચોંકાવનારી વાત તો એ છે કે વાપી રેલવે સ્ટેશનથી ઝડપાયો એ પહેલા જ આરોપીએ ટ્રેનમાં એક મહિલાના દુષ્કર્મ અને હત્યા કરી હોવાનું પણ કબૂલ્યું હતું। આરોપીએ કરેલી હત્યા અને દુષ્કર્મના કબૂલાત અંગે વલસાડ પોલીસે જ અન્ય રાજ્યોની પોલીસને જાણ કરી। આગામી તપાસમાં હજુ પણ ચોંકાવનારા અનેક ખુલાસા થવાની શક્યતા રહેલી છે। ગઈ 14મી નવેમ્બર 2024ના રોજ પારડીના મોતીવાડા વિસ્તારમાં નિશાળ ફળિયા વિસ્તારમાં એક દીકરી 19 વર્ષની દીકરીને હોસ્પિટલ લાવવામાં હતી સાંજના 6:30 વાગ્યાના અરસામાં અને દીકરીનું શંકાસ્પદ હાલતમાં મૃત્યુ થયેલું જણાતા તાત્કાલિક પોલીસની તમામ ટીમો ત્યાં પહોંચી ગઈ હતી। દીકરીનું મૃત્યુ શંકાસ્પદ હાલતમાં થયું છે એની ધ્યાને રાખીને સુરત શહેરના નિષ્ણાત ફોરેન્સિક એક્સપર્ટ દ્વારા ફોરેન્સિક ડૉક્ટર દ્વારા એનું પીએમ કરવામાં આવ્યું હતું અને પ્રાથમિક તપાસમાં આ દીકરી છે જે કોલેજની દીકરી છે 19 વર્ષની એની સાથે દુષ્કર્મ થયા બાદ એનું ગળું દબાવીને હત્યા કરવામાં આવ્યું છે એવું ધ્યાને આવ્યું હતું। તાત્કાલિક ઘરના સભ્યની ફરિયાદ લેવામાં આવી હતી અને દુષ્કર્મ સાથે મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને જિલ્લાના 4 ડીવાયએસપી, પારડી પોલીસ સ્ટેશન, ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી સહિત જિલ્લાના અન્ય 10 પોલીસ સ્ટેશનના પીઆઈઓ, કુલ 12 જેટલા પીઆઈઓ, 20 પીએસઆઈ, 300થી વધુ પોલીસ, જીઆરડી, હોમગાર્ડ આ સમગ્ર બનાવમાં તપાસમાં જોડાયેલા હતા। આ તપાસમાં જે બનાવના સ્થળેથી બેગ મળી આવી હતી એ બેગમાં મળેલા કપડાના વર્ણનના આધારે અને રેલવે સ્ટેશનની નજદીકતાને ધ્યાને રાખીને ઉદવાડા રેલવે સ્ટેશન અને આસપાસના જિલ્લાના તમામ રેલવે સ્ટેશન ઉપર તપાસ કરવામાં આવી હતી। આ તપાસમાં અલગ અલગ રેલવે સ્ટેશનના આરપીએફના અધિકારીઓ સાથે સાથે ગુજરાત રેલવે પોલીસના તમામ અધિકારી કર્મચારીઓનો પણ ખૂબ સપોર્ટ મળ્યો હતો। વાપી રેલવે સ્ટેશન ખાતેના સીસીટીવી કેમેરા ચેક કરતાં વાપી રેલવે પોલીસ અને વલસાડ જિલ્લા પોલીસને એક સારી સફળતા મળી હતી કે જેમાં બનાવના સ્થળેથી મળેલા કપડાના વર્ણનવાળો એક વ્યક્તિ એ કપડાં પહેરેલો અને એ જ બેગ સાથેનો એક વ્યક્તિ અમને શંકાસ્પદ મળ્યો હતો જે અમારો બનાવનો એક પ્રાઇમ સસ્પેક્ટ હતો અને સીસીટીવી ફૂટેજમાં પણ અમને ક્લિયર કટ એક આઈડિયા મળ્યો હતો કે આ જ વ્યક્તિ વાપીથી ઉદવાડા રેલવે સ્ટેશન પર બનાવના સમયે જ્યારે દીકરી ટ્યુશનમાંથી ઘરે જઈ હતી ત્યારે રેલવે સ્ટેશન પર ઉતર્યો હતો। એ પ્રાઇમ સસ્પેક્ટ જે અમારો છે એનું બેક ટ્રેકિંગ અમે ચાલુ કર્યું હતું। પ્રાઇમ સસ્પેક્ટનું બેક ટ્રેકિંગ કરતાં અમે છેક મછલીપટ્ટનમ, આંધ્રપ્રદેશના મછલીપટ્ટનમ ડિસ્ટ્રિક્ટ સુધી પહોંચ્યા હતા। મછલીપટ્ટનમ ડિસ્ટ્રિક્ટથી એણે જર્ની સ્ટાર્ટ કરી હતી મછલીપટ્ટનમથી શિરડી, શિરડીથી બાંદ્રા, બાંદ્રાથી દાદર, દાદરથી વાપી અને વાપીથી ઉદવાડા એ 12, 13, 14 નવેમ્બરની જર્ની હતી। આ જર્નીની જે તપાસ હતી એની અંદર તમામ રેલવે સ્ટેશન ઉપર ડીવાયએસપી ભાર્ગવ પંડ્યા સાહેબની સુપરવિઝનમાં અલગ અલગ 10 જેટલા પીઆઈ પીએસઆઈની ટીમો બધા જ રેલવે સ્ટેશન પર સીસીટીવી ચેક કરવા માટે ગઈ હતી
અને એમાં મળેલા સીસીટીવી ફૂટેજ આધારે વલસાડની અલગ અલગ ટીમો જે નાસિક જેલ, થાને જેલ, પાલઘર જેલ, નવસારી જેલ, લાજપોર જેલ સહિત અલગ અલગ જેલોમાં આ વ્યક્તિના વર્ણનવાળો કોઈ વ્યક્તિ મેચ થાય છે તપાસ માટે ગઈ હતી અને એમાં લાજપોર જેલમાં એક મોટી સફળતા વલસાડ પોલીસને મળી હતી. લાજપોર જેલ દ્વારા જે સોફ્ટવેર છે એના ડેટામાં જોધપુર સેન્ટ્રલ જેલમાં એક 18મી મે 2024ના રોજ છૂટેલો એક આરોપીના સાથે આ 80% આપણા આરોપી પ્રાઇમ સસ્પેક્ટનું વર્ણન મેચ થતું હતું. આપણો જે સસ્પેક્ટ હતો એ ડાબા પગેથી અપંગ છે, એ પગે એને લેફ્ટ લેગમાં ડિફોર્મિટી છે. જેલમાં તાત્કાલિક રાતોરાત એક ટ્રેનમાં પીએસઆઈની ટીમ મોકલીને જોધપુર સેન્ટ્રલ જેલના આઈજી સાહેબની મદદથી એનો તમામ ડેટા કાઢવામાં આવ્યો હતો અને જેલના ઇનમેટ પાસે પણ આ કન્ફર્મેશન કરવામાં આવ્યું હતું કે આ જે વર્ણનવાળો જે સોફ્ટવેરમાં વર્ણન મળે છે એ વ્યક્તિ પણ અપંગ છે અને એની વ્યક્તિની આઈડેન્ટિટી રોહતક જિલ્લાના એસપી નરેન્દ્રજી સાથે પણ કન્ફર્મ કરવામાં આવી હતી અને ખાનગી રાહે તપાસ કરાવતા એ આરોપી છે એના ઘર વિસ્તારમાં તપાસ કરાવતા એ ગુનાહિત ઇતિહાસ ધરાવતો વ્યક્તિ છે ને એ ડાબા પગે અપંગ છે કન્ફર્મ થઈ ગયેલું હતું અને એ આપણો પ્રાઇમ સસ્પેક્ટ છે. એને શોધવા માટે વધુ અમને મહેનત કરવા માટે પ્રેરણા મળી હતી કેમ કે કન્ફર્મ થઈ ગયો હતો કે આજે આરોપી છે અને એ અનુસંધાને અલગ અલગ ટીમો જિલ્લાના તમામ રેલવે સ્ટેશનો સાથે પૂના સુધીના તમામ રેલવે સ્ટેશનો ઉપર, સુરતથી પૂના સુધી તમામ રેલવે સ્ટેશન પર ખાનગી રાહે જીઆરપીની સાથે વલસાડ પોલીસના માણસો ગોઠવવામાં આવ્યા હતા તમામ રેલવે સ્ટેશન ઉપર અને એ જ રીતે તમામ રેલવે સ્ટેશનો ઉપર આરપીએફની ટીમોને પણ એલર્ટ કરવામાં આવી હતી અને એ જે એલર્ટ કરેલા ફોર્સના કારણે ગઈકાલે સાંજે બાંદ્રાથી વાપી આવતી કોઈ ટ્રેનમાં એક વ્યક્તિ આ પ્રકારના વર્ણનવાળો છેડ્યો છે એની ચોક્કસ બાતમી આધારે એ વાપી રેલવે સ્ટેશન પર જ્યારે ઉતર્યો ત્યારે વાપી રેલવે પોલીસના કર્મચારીઓ દ્વારા એને તાત્કાલિક પકડી પાડવામાં આવ્યો હતો અને એ આરોપીને પકડીને આરપીએફ અને જીઆરપી જેણે એને પકડ્યો છે એ લોકોએ વલસાડ જિલ્લા પોલીસને સોંપ્યો છે. આરોપીની પૂછપરછ કરતાં આરોપી આ ગુનાને અંજામ આપ્યાનું કબૂલાત આપે છે. આરોપીનું નામ રાહુલ કરમબીર જાટ છે. એ પોતે 29 વર્ષનો છે. રાહુલ કરમબીર જાટ એ મોખરા ખાસ વિસ્તાર છે રોહતકનો, ત્યાંનો વતની છે. એના પરિવારમાં એના પિતાજી છે એનું મૃત્યુ થયું છે, એની માતા ત્યાં સિનિયર સિટીઝન છે અને એનો એક ભાઈ છે. રાહુલ નાનપણથી જ ચોરી ચકારીની ટેવવાળો છે. 4-5મા ધોરણમાં અભ્યાસ કરતો ત્યારથી એ સાયકલ ચોરીને એના ગુનાઓમાં શરૂ થઈ ગયેલો હતો. 5 ધોરણથી વધારે એનો અભ્યાસ નથી. એનો ગુનાહિત ઇતિહાસ ચેક કરીએ તો ટોટલ 13 જેટલા ગુનાઓ અપહરણ, ચોરી, લૂંટ અને આર્મ્સ એક્ટના ગુનાઓ એની વિરુદ્ધ દાખલ થયેલા છે. એ મોટા ભાગે અલગ અલગ રોડવેઝમાં, હરિયાણા રાજસ્થાનની રોડવેઝની ટ્રકોમાં ડ્રાઈવર અને ક્લીનરીનું કામ કરે છે. એટલે ભારતભરમાં એની મૂવમેન્ટ થતી હોય છે અને હેન્ડીકેપ હોવાના કારણે ટ્રેનમાં દિવ્યાંગોને માટેની અલગ બોગી હોવાના કારણે અને ટિકિટ લેવી ના પડતી હોતી મેક્સિમમ ફ્રી ટાઈમમાં ટ્રેનમાં એ જર્ની કરતો હોય છે. આરોપીને અટક કર્યા પછી તમામ ડીવાયએસપી, ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી તમામ પોલીસ દ્વારા ગઈકાલે આખી રાત એની પૂછપરછ કરવામાં આવી હતી. એના જે ટેકનિકલ ડેટા મળ્યા છે એ અને એની પૂછપરછ કરતાં એ ખૂબ મોટી સફળતા વલસાડ જિલ્લા પોલીસને મળી છે. પારડી પોલીસના જે રેપ વિથ મર્ડરના ગુના સિવાય અન્ય 4 જગ્યાએ છેલ્લા 25 દિવસમાં એણે મર્ડર કરેલાની કબૂલાત આપે છે. જે તપાસ કરતાં તમામ જગ્યાએથી એના કન્ફર્મેશન મળ્યા છે. કર્ણાટકા રાજ્યનું મેંગલુરુ છે ત્યાં એક વ્યક્તિની એણે 25મી ઓક્ટોબરે હત્યા કરેલી છે. એ ગળું દબાવીને ટ્રેનની અંદર જ હત્યા કરે, જેમાં મર્ડરનો ગુનો ત્યાં દાખલ થયેલો છે, જે અનડિટેક્ટ છે. એ જ રીતે પશ્ચિમ બંગાળના હાવરા જિલ્લામાં 19મી નવેમ્બરે એક તબલાવાદક, તબલા પ્લેયર, એક મેલ પર્સન, પુરુષ વ્યક્તિનું પણ એણે ચાકુથી મર્ડર કરીને ટ્રેનમાં જ મર્ડર કર્યું છે અને લૂંટ કરીને એની ભાગી ગયેલો છે 19મી નવેમ્બરે. અને ગઈકાલે જ્યારે એને વાપીમાં પકડવામાં આવ્યો છે ત્યારે ગઈકાલે વહેલી સવારે પણ આંધ્રપ્રદેશ, તેલંગાણા રાજ્યના સિકંદરાબાદ વિસ્તારમાં એક મહિલાની સાથે એણે દુષ્કર્મ અને એનું ગળું દબાવીને હત્યા કરેલી છે. એમાં પણ તેલંગાણા સિકંદરાબાદમાં મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ 3 કેસો કર્ણાટક રાજ્યનું મેંગલુરુ પોલીસ સ્ટેશન, પશ્ચિમ બંગાળનું હાવરા
અને તેલંગાણાનું સિકંદરાબાદ. એની સાથે સાથે પૂના કન્યાકુમારી ટ્રેન 17મી થી 21મી ઓક્ટોબર વચ્ચે એક મહિલાનું પણ એણે મોલેસ્ટેશન, રેપ વિથ મર્ડર કરેલાની કબૂલાત આપી રહ્યો છે, જે બાબતે ત્યાંની લોકલ પોલીસ તમે જાણ કરેલી છે. 3 રાજ્યોના, કર્ણાટક રાજ્ય, પશ્ચિમ બંગાળ રાજ્ય અને તેલંગાણા રાજ્યના 3 રાજ્યના બ્લાઇન્ડ કેસ પણ ડિટેક્ટ કરવામાં વલસાડ જિલ્લા પોલીસને સફળતા મળી છે. 5 મર્ડરના ગુનાઓનો ભેદ ઉકેલવામાં વલસાડ જિલ્લા પોલીસને સફળતા મળી છે. અને આ તમામ પોલીસને વલસાડ જિલ્લા પોલીસ દ્વારા જાણકારી આપવામાં આવી છે. અને તમામ જે તપાસ દરમિયાન જે ડેટાઝ અમને મળેલા છે એ તમામ ડેટાઝ પણ એમને પ્રોવાઈડ કરવામાં આવે છે. ખૂબ મોટી સફળતા માન્ય ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાહેબના માર્ગદર્શનમાં, ડીજીપી વિકાસ સહાય સાહેબ અને ઇન્ચાર્જ રેન્જ આઈજી રાઘવેન્દ્ર વત્સ સાહેબના માર્ગદર્શનમાં સફળતા મળી છે. અને એક મોટા સિરિયલ કિલરને પકડવામાં, ખૂંખાર હત્યારાને પકડવામાં વલસાડ જિલ્લા પોલીસે આજે ખૂબ સારી કામગીરી કરી છે. ઉજવાડાની જે યુવતી હતી એને આને કઈ રીતે ટાર્ગેટ કર્યું? એ દિવસે શું ઘટના બનેલી? એ દિવસે જે ઘટના વાત કરીએ તો એ વ્યક્તિ છે જે આરોપી રાહુલ જાટ, એ દાદરથી વાપીની ટ્રેનમાં એ અરાઉન્ડ 2 વાગ્યાની આસપાસ ઉતર્યો હતો. અને વાપીથી ઉદવાડા જતી ટ્રેન એને સામેના પ્લેટફોર્મ પર દેખાઈ. એ પ્લેટફોર્મ 2 પરથી કૂદીને પ્લેટફોર્મ 1 પરના છેલ્લા ડબ્બામાં, દિવ્યાંગ ડબ્બામાં ચડી ગયો હતો. અને 2:30 જ્યારે ટ્રેન ઉદવાડા પાસે આવી ત્યારે ઉદવાડા પરથી ઉતરી ગયો હતો. અને સામેના પ્લેટફોર્મ પર જ્યારે વોક કરી રહ્યો હતો ત્યારે આપણી દીકરી જેનું દુષ્કર્મની હત્યા થઈ છે દીકરી, એના રૂટીન નિત્યક્રમ પ્રમાણે ટ્યુશનનો પહેલો દિવસ હતો ત્યારે એ પ્લેટફોર્મ પરથી, પ્લેટફોર્મના એન્ડથી એ ટ્રેક ઉપરથી ચાલીને સામે જે નિશાળ ફળિયા જવાનો રસ્તો ત્યાં ચાલતી જતી હતી. છોકરી ફોન પર વાત કરી રહી હતી ત્યારે એણે એની નજર પડી હતી કે આ એકલી દીકરી જઈ રહી છે. એની નજર પડતા એનો પીછો કર્યો હતો. અને જ્યારે અવાવરું જગ્યા જ્યાં કોઈ વ્યક્તિની મૂવમેન્ટ નહોતી, નિશાળ ફળિયાથી 300 મીટર પહેલાં, ત્યારે એનું મોઢું દબાવી દીધું હતું, એને બેભાન કરી દીધી હતી. અને એને જે ઝાડીવાળો એરિયા છે એમાં ફેંકીને એની સાથે એને દુષ્કર્મ કર્યું હતું. અને એની આઈડેન્ટિટી છતી ના થાય એટલા માટે એણે દુષ્કર્મ કર્યા બાદ એનું ગળું દબાવીને એની હત્યા કરી નાખી હતી. અમારી ચેનલ ગુજરાત કારોબારને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવી ઓલ પર ક્લિક કરો, જેથી આવનાર અમારા નવા ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલાં પહોંચે.